નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે ગુજરાતની એવી સ્થિતિની કે જ્યાં ક્યાંક આપણને નકલી હોસ્પિટલો સામે આવે છે, કૌભાંડી ડોક્ટરો સામે આવે છે, તો ક્યાંક હવે નકલી યુનિવર્સિટી સામે આવી રહી છે, જેની માટે અત્યારે ચર્ચા કરવી એટલા માટે પણ જરૂરિયાતમંદ બની ગઈ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે બાળકો છે, જે આજના યુવાનો છે, તેમનું જે ભવિષ્ય છે તે અંધકારમય થઈ શકે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાત કરી રહ્યા છે પાટણની કે જ્યાં પાટણની ખાનગી યુનિવર્સિટી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સામે આવી છે, તેવી જાણકારી મળી છે। ને જાણકારી લાવનાર છે પાટણના જ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ કે જેઓ હંમેશાથી આપણને આ દિશામાં કાર્યરત જોવા મળતા હોય છે। આ પહેલા પણ નકલી અધિકારીઓ, કચેરીઓ અને ટોલનાકા બાદ હવે તેમણે પાટણ ખાતે ચાલતી જે નકલી એમકે યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે। શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ખાતે તેમણે રજૂઆત કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક વારંવાર ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર, અલગ અલગ શહેરોમાં આ રીતે ક્યાંક નકલી હોસ્પિટલો સામે આવે છે, તો ક્યાંક હવે આ રીતે નકલી યુનિવર્સિટી સામે આવે છે। શાળાઓની સ્થિતિ ઘણી વખત શું હોય છે તે તો આપણે જોતા જોઈએ છે, ક્યાંક શિક્ષકોનો અભાવ જોવા મળતો હોય છે, તો ક્યાંક શાળાઓમાં વિદ્યાર્થીઓ જઈને બેસી પણ ન શકે એ પ્રકારની સ્થિતિ શાળાઓની જોવા મળતી હોય છે। અને હવે આ પ્રકારની યુનિવર્સિટી પાટણમાં સામે આવી છે કે જે યુનિવર્સિટી માત્ર કાગળ પર હોય તેવું જોવા મળ્યું છે। એટલે કે ત્યાં કેવા પ્રોફેસર્સ હશે, એ યુનિવર્સિટીમાં શું શિક્ષણ આપવામાં આવતું હશે તેનો અંદાજો આપણે સૌ લગાવી શકીએ છીએ। અને એની સાથે આ પ્રકારની જાણકારી ખુદ જ્યારે ધારાસભ્ય સામે લાવતા હોય ત્યારે આપણે એ જોવાનું હોય, એ સવાલ પણ આપણને ઊભો થાય કે આ પ્રકારની યુનિવર્સિટીઝ કેવી રીતે ચાલતી હશે? શું સરકારને તેના વિશે કોઈ જાણકારી નથી હોતી? યુજીસી સરકારે મંજૂરી આપી તે ખાનગી એમકે યુનિવર્સિટી ખેતરમાં જોવા મળી રહી છે અને યુનિવર્સિટીનું બિલ્ડિંગ, અધ્યાપક, સ્ટાફ, વિદ્યાર્થી કશું જ નથી। આ પ્રકારની વિગત અત્યારે અહીંયા સામે આવી છે અને આ વાતને ઉજાગર કરનાર અત્યારે ધારાસભ્ય, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ખુદ આપણી સાથે જોડાયા છે આ ચર્ચામાં। કિરીટભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરંટ ટોપિકમાં। તેની સાથે શિક્ષણવિદ ડોક્ટર વિજય ઠક્કર પણ આપણી સાથે જોડાયા છે, આપનું પણ સ્વાગત છે। કિરીટભાઈ, સૌથી પહેલા શું છે જે સમગ્ર વાત અત્યારે આપ ઉજાગર કરી રહ્યા છો? આ પહેલા પણ રાજ્યમાં નકલી અધિકારીઓ, કચેરીઓ અને ટોલનાકા સામે આવી ચૂક્યા છે અને હવે પાટણ ખાતે ચાલતી આ એમકે યુનિવર્સિટી વિરુદ્ધ આપે કાર્યવાહી કરવાની માંગ કરી છે, રજૂઆત કરી છે। જાણવા માંગીશ કે કઈ રીતે આ સમગ્ર વિગત છે આપની સામે આવી છે। કિરીટભાઈ, આપનો અવાજ નથી આવતો, આપ પહેલા ફોનને અનમ્યુટ કરજો। અનમ્યુટ કરું। જી કિરીટભાઈ, જી જી, હવે આપનો અવાજ આવશે। જી, તો જે રીતે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર લોકોને જાણે કાયદાનો ડર રહ્યો નથી, એ રીતે નકલી ટોલ નાકા હોય, નકલી અધિકારીઓ હોય, નકલી કચેરીઓ હોય કે નકલી જજો બનેલા હોય, એ તો કદાચ એક વાર ચલાવી લેવાય, પણ શિક્ષણની અંદર જેનો આધાર એ ગુજરાતના વિકાસ પર રહેલો છે, જેનો આધાર એ ગુજરાતના લાખો યુવાનો ઉપર છે અને ઉચ્ચ શિક્ષણ મેળવતી સંસ્થાઓ કે જે પણ એ નકલી રીતે ચાલતી હોય, એ ગુજરાત માટે બહુ ગંભીર બાબત કહી શકાય। અને વારંવારની રજૂઆતો કરવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં ના લેવામાં આવે, આ બાબતે અગાઉ મેં વિધાનસભાની અંદર પણ રજૂઆત કરી છે। અગાઉ 3 થી 4 વાર મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને મળીને પણ રજૂઆત કરી છે કે તમે યુનિવર્સિટીની મંજૂરી આપો, ખાનગી યુનિવર્સિટીની મંજૂરી આપો, અમને વાંધો ના હોઈ શકે, પરંતુ જે સારી સંસ્થાઓ હોય એની તમારે મંજૂરી આપવી જોઈએ। આ એમકે યુનિવર્સિટીની જ્યારથી મંજૂરી આપી ત્યારથી એ વિવાદમાં છે। રાજ્ય સરકારે આવી ખાનગી યુનિવર્સિટીની મંજૂરી આપવા માટે કમિટી બનાવતી હોય છે, એ લોકલ ઇન્કવાયરી કમિટી, જેને LIC કહેવાય, અને આ કમિટી દ્વારા એના ઉચ્ચ અધિકારીઓ, સેક્રેટરી કે કમિશનર કક્ષાના અધિકારીઓ આ કમિટીની અંદર સભ્ય હોય અને સ્થળ નિરીક્ષણ કરે, એ સંસ્થાનું ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે એના આધારે મંજૂરી આપતા હોય છે। જે દિવસે આ યુનિવર્સિટીની મંજૂરી આપી એના અઠવાડિયા પછી જ આ યુનિવર્સિટીની જે પ્રોપર્ટી હતી એ તમામ પ્રોપર્ટીની રાજકોટ નાગરિક બેંકે હરાજી કરી દીધી, એનું સીલ મારી દેવામાં આવ્યું અને એની કોઈ આર્થિક પરિસ્થિતિ નહોતી, પેપરમાં એની જાહેર હરાજી આવી, તો શું સરકારના કોઈ અધિકારીઓની તપાસ માટે આવ્યા હોય તો એમની જવાબદારી નથી કે આ જેની પાસે કોઈ આર્થિક સદ્ધરતા નથી આવી યુનિવર્સિટીની મંજૂરી આપશે? અને ત્યારબાદ રાજ્ય સરકારે જે હમણાં નવો કાયદો લાવ્યા, એ કાયદાની અંદર પણ સુધારો કર્યો કે આવી ખાનગી યુનિવર્સિટીના ઉપર કંટ્રોલ રહે એના માટે આવા યુનિવર્સિટીના મેનેજમેન્ટની અંદર, એની ગવર્નર બોડીની અંદર કોઈ ફેરફાર થાય
તો એ રાજ્ય સરકારની મંજૂરી સિવાય થઈ શકે નહીં. પહેલા એ વિધાનસભાના કાયદામાં લાવવામાં આવતું હતું, પરંતુ હવે ગેજેટથી એ પરિવર્તન થઈ શકે એવો કાયદો લાવવામાં આવ્યો. છતાં પણ આ યુનિવર્સિટી એમકેના જે ટ્રસ્ટીઓ હતા એ ટ્રસ્ટીઓએ આ યુનિવર્સિટીને અમને જે પ્રમાણે માહિતી મળી એ પ્રમાણે 28 કરોડની અંદર રાજસ્થાનના જીતેન્દ્ર યાદવ નામના વ્યક્તિને વેચી મારી. રાજસ્થાનની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ સરકારની અંદર જે આ જીતેન્દ્ર યાદવ છે રાજસ્થાનની અંદર સનરાઈઝ નામની બોગસ યુનિવર્સિટી ચલાવતો હતો, બોગસ ડિગ્રીઓ વેચતો હતો. એવા લોકોને ગુજરાતની અંદર આવી યુનિવર્સિટી વેચી દેવામાં આવે, આ તમામ પુરાવા અમે રાજ્ય સરકારને આપ્યા છે, છતાં પણ એના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પણ કિરીટભાઈ, જે રીતની જાણકારી છે કે જેની વાત આપણે કરી રહ્યા છે, જીતેન્દ્ર યાદવ જે નકલી ડિગ્રીના કૌભાંડમાં અત્યારે ત્યાં જેલમાં છે, તો શું તેને જ વેચી દેવામાં આવી? હા, એને જ વેચી દેવાના તમામ પુરાવા બેન તમે તમારા રિપોર્ટરને પાટણ ચેરિટી કમિશનરની ઓફિસની અંદર મોકલો અને એને કહો કે ભાઈ આ એમકે જે વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે એનો પીટીઆર રિપોર્ટ જુએ. એ પીટીઆર રિપોર્ટની અંદર 2 મહિના પહેલા જ ફેરફાર કરી દેવામાં આવ્યો. એ એમકે પટેલ અને એના જે ટ્રસ્ટીઓ હતા એના બદલામાં જીતેન્દ્ર યાદવ અને એના પરિવારના સભ્યોને ટ્રસ્ટી બનાવી દેવામાં આવે. અને એનો પણ વાંધો નહીં, પરંતુ જે જગ્યાએ હાલ યુનિવર્સિટીની રાજ્ય સરકારે મંજૂરી આપી છે, વિધાનસભાની અંદર જે કાયદો પસાર થયો એના પછી જે ગેજેટ પસાર થયું એની અંદર જે જગ્યા બતાવવામાં આવી છે એ પાટણની હનુમાનપુરા વડલી ખાતેની જગ્યા છે. એના આધારે યુજીસીએ જે નોટિફિકેશન બહાર પાડ્યું એ પણ હનુમાનપુરાનું જે મેં મીડિયાની અંદર પણ આપ્યું છે, આ બંને નોટિફિકેશન. અને આજે તમે અત્યારે ગૂગલ ઉપર સર્ચ કરો કે જે જગ્યાએ મંજૂરી આપવામાં આવી છે ત્યાં ભેંસોના તબેલા છે, એક ફાર્મ હાઉસ છે, અને જે જગ્યાએ માતરવાડી ખાતે જે યુનિવર્સિટી હાલ ચાલી રહી છે એની અંદર અત્યારે તમે તમારા કેમેરામેનને મોકલો, એક પણ વિદ્યાર્થી નથી. આખી યુનિવર્સિટીની અંદર તમારી પાસે એક પણ વિદ્યાર્થી ના હોય. ઓન પેપર તમારી પાસે 10 થી 15,000 વિદ્યાર્થી હોય અને જગ્યા ઉપર એક પણ વિદ્યાર્થી ના હોય, કોઈ ફેકલ્ટી ના હોય. બીજું કે એને જે જાહેરાત આપી એ આઈસીઆરઆર એટલે કે જે ઇન્ડિયન એગ્રીકલ્ચર એની રિસર્ચ કાઉન્સિલ છે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ પણ યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી સિવાયની યુનિવર્સિટી એ કૃષિ વિષયક પીએચડી ના કરાવી શકે કે અભ્યાસક્રમ ના ભણાવી શકે. તો એવા અભ્યાસક્રમની અંદર એ પીએચડી કરાવે છે. તો આવું તો શિક્ષણની અંદર સરકારના ધ્યાને આ બધી બાબત હોવા છતાં શા માટે સરકાર ચલાવી રહી છે? શિક્ષણ મંત્રીને વારંવાર રજૂઆત કરી, મુખ્યમંત્રીને. શિક્ષણ મંત્રી તો હાથ ઊંચા કરી દે છે કે ભાઈ અમારે કઈ તમારે મળવું હોય તો મુખ્યમંત્રીને મળો. અત્યારે કિરીટભાઈ આ વિશે જ્યારે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે ત્યારે તમને શું પ્રતિક્રિયા મળે છે? કારણ કે જ્યારે વાત બધા જ પુરાવાઓની સાથે રજૂ કરવામાં આવે અને જે રીતે અત્યારે આપ કહી રહ્યા છો, કેમેરા પર્સન્સને પણ બોલાવવાની વાત કરી રહ્યા છો કે અહીંયા આવીને તેઓ જોઈ શકે છે ને જે પ્રકારે અત્યારે યુનિવર્સિટીનું બિલ્ડિંગ, અધ્યાપક, સ્ટાફ, વિદ્યાર્થી ત્યાં કશું જ નથી, આ પ્રકારના પુરાવાઓ છે, ત્યારે તે બધી જ બાબત ચોક્કસપણે આપણે શિક્ષણ મંત્રી સામે પણ મૂકી હશે. તો શું તેમની પાસેથી જવાબ આપને મળ્યો છે? શિક્ષણ મંત્રીએ કહ્યું કે અમને કોઈ રાજકીય દબાણ છે મુખ્યમંત્રીનું અને અમે આની અંદર કઈ કરી શકવાના નથી. તો આવા જે લોકો રાજસ્થાનની અંદર બોગસ ડિગ્રીઓ વેચે છે, એવા ગુજરાતની અંદર એવા વિદ્યાર્થીઓ આપણે પેદા કરવાના કે જે લાખો 2-2, 5-5 લાખ રૂપિયા લઈ અને પીએચડી ની ડિગ્રી આપે અને ઘરે બેસી રહે, એમને કોઈ નોકરી ના મળે? શું આપણે શિક્ષિત બેકારો પેદા કરવાના છે? આ સરકારની જવાબદારી નથી? જી, એક સવાલ વિજયભાઈને હું પૂછીશ કે વિજયભાઈ, અત્યારે આપણી સાથે ધારાસભ્ય છે પાટણના કિરીટભાઈ, તેઓ જે વાત કરી રહ્યા છે કે જેમણે જે પ્રકારે વાત કરી કે આ રીતે જે યુનિવર્સિટી છે તેની પરવાનગી મળી જાય છે, આપનું શું માનવું છે કે કોઈ પણ ખાનગી યુનિવર્સિટીને પરવાનગી લેવી આટલી ઈઝી છે? આ પ્રોસેસ આટલી સરળ છે કે તમે કંઈ પણ બતાવીને પરવાનગી લઈ શકો છો? આ પ્રોસેસ ઈઝી, ભ્રષ્ટાચાર, કે પછી સરકારની ઈચ્છા શક્તિનો અભાવ, કે પછી ક્યાંક એવું કહી શકાય કે અધિકારીઓ જે હોય કે જે તપાસ કરવી જોઈએ ન કરવી જોઈએ એમની બેજવાબદારી? શું લાગે છે આપને? જી, પહેલો પ્રશ્ન એ છે કે આટલી સરળ પ્રોસેસ છે નહીં. અત્યારે આપણે કોઈ સ્કૂલ કે બાલ મંદિરની પરમિશન લેવી હોય તો પણ બહુ બધી કાગળિયામાંથી પસાર થવું પડે છે. પણ જો સરકારના યુજીસીના નોર્મ્સ પ્રમાણે, એ નિયમો પ્રમાણે એને મંજૂરી માંગી હોય, જે પ્રમાણે કહે છે કિરીટભાઈ, એ પ્રમાણે પાછળથી જમીન વેચી દીધી, બિલ્ડિંગ વેચી દીધી, બધું શક્ય છે. પણ જ્યારે એ મંજૂરી માંગી હોય ત્યારે એની પાસે જો પ્રોપર ડોક્યુમેન્ટ હોય તો એ મંજૂરી મળવાની શક્યતાઓ છે. હા, સરળ નથી, પણ અમુક કરોડ રૂપિયાનું ભંડોળ હોવું જોઈએ જેથી કરીને એ 6 મહિનાનો પગાર
કર્મચારીઓને ચૂકવી શકે, અમુક એકર જમીન જોઈએ, અમુક એટલે આ બધું તો એમને જ્યારે પરમિશન લીધી હા હશે ત્યારે આ બધું તમને બતાવવું જ પડ્યું હશે. યસ આ બધી જરૂરી છે. અને બીજું કેવું હોય કે ઘણીવાર થોડીક સંભવિત બાબતો આપવાની હોય. સંભવિતનો અર્થ શું થયો કે અત્યારે અમારી પાસે આ 40% ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે 40% છે, હવે અમે આના આધાર પર, અમારી પાસે જમીન છે પણ અમે આના આધાર પર અમુક કમિટમેન્ટ હોય કે 2 વર્ષના સમયગાળામાં કે અમે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી દઈશું. આવી પ્રકારની જવાબદારી એમણે પોતાના સ્ટેમ્પ પર આપી હોય અને એના આધાર પર એને ટેમ્પરરી મંજૂરી મળી હોય. આ મંજૂરી પણ ટેમ્પરરી હોય કે તમે તમારી શરતોને 2 વર્ષમાં પાલન કરશો તો તમને મંજૂરી યથાવત રહેશે. આ જો મંજૂરી બરાબર છે તો આગળનું કામ બરાબર છે. હવે પછીનો પ્રશ્ન એ થયો કે ગમે તે રીતે બિલ્ડિંગ કે ગમે તે રીતે નાણાં ભંડોળ ઊભું કર્યું અને પાછળથી આવી રીતે વેચી, તો એ પછીની પ્રોસેસ છે એ સરકાર સમક્ષ ધ્યાને લાવવી જોઈએ, જે કિરીટભાઈ એમની જવાબદારી સમજીને સરસ રીતે લાવ્યા છે. એમ જી ચોક્કસથી કિરીટભાઈ, અત્યારે જો ત્યાં જોવા જઈએ તો જે પ્રકારે સરકારી રેકોર્ડમાં અધિકૃત જે જાહેર સ્થળે અત્યારે માત્ર બોર્ડ જોવા મળી રહ્યું છે જેવી જાણકારી અત્યારે મળી રહી છે, અને એની સાથે સાથે બીજી એની બાબતો છે કે ખાનગી સંસ્થાઓમાં યોગ્ય સ્ટાફ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ત્યાં નથી જોવા મળી રહ્યું. જુઓ, જે રીતે ભાઈએ વાત કરી એ રીતે આજે પણ યુજીસી ના નિયમ મુજબ કોઈ પણ યુનિવર્સિટી બનાવી હોય તો એના મિનિમમ 5 એકર જમીન જોઈએ કોલેજ બનાવવા માટે. જી બિલકુલ. તો કોલેજ બનાવવા માટે 5 એકર જમીન જોઈતી હોય તો યુનિવર્સિટી માટે તો વધુ જોઈએ, પરંતુ આપણે મિનિમમ 5 એકર ગણીએ. આજે પણ આજની તારીખમાં ટ્રસ્ટના નામે જ્યારે મંજૂરી મળી ત્યારે પણ 5 એકર જમીન નથી, ખોટા ડોક્યુમેન્ટ આપ્યા છે. મેં પણ રજૂઆત કરી કે આ પરમિશન આપી હતી એ ખોટા ડોક્યુમેન્ટના આધારે આપી છે. તો જ્યારે LIC કમિટી આવી, નાગરાજન એના કમિટીના સભ્ય હતા, તો એમને શું તપાસ કરીએ છીએ? અને તમે એમને વાત સાચી કરી કે ફાઇનાન્શિયલ સદ્ધરતા હોવી જોઈએ, તો એમને એના ઓડિટ રિપોર્ટ હોય કે બેલેન્સ શીટ હોય તો ચેક કરવું જોઈએ ને. તમે મંજૂરી આપ્યા પછી મહિનાની અંદર તો એની હરાજી થઈ જાય છે, તો શું ચેક કર્યું હોય? તો એનો અર્થ એ થયો કે ખોટા પુરાવા આપીને યુનિવર્સિટીની મંજૂરી લીધી છે. તો જ્યારે ખોટા ડોક્યુમેન્ટ, ફોલ્સ ડોક્યુમેન્ટ આપી અને સરકાર સાથે છેતરપિંડી કરી હોય તો સરકાર એમના વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ. ઓકે કિરીટભાઈ, આ કેટલા સમયથી ચાલી રહ્યું છે અને આપના નજરમાં ક્યારે આવ્યું છે, અને શું આવી બીજી પણ અન્ય યુનિવર્સિટીઝ ત્યાં ચાલતી હોઈ શકે? શું આ પૈસા કમાવાની લાલચમાં ચાલતું આ કૌભાંડ છે એવું કહી શકાય છે? અને એની સાથે શું આપને પણ લાગે છે કે ક્યાંક આમાં મિલીભગત જોવા મળે છે? કઈ રીતે પરવાનગી આપી દેવામાં આવે, કાં તો પછી આ એવા લોકો કે જે શિક્ષણના નામે ધંધો ચલાવી રહ્યા છે એવા લોકો સરકારની આંખમાં પણ ધૂળ ઝોકે છે ને આવી રીતે પહેલા પરવાનગી લઈ લેતા હોય છે ને પછી આ કૌભાંડ કરતા હોય છે, જેની જાણકારી સરકારને પણ કદાચ ન હોય. બહુ સાચી વાત છે. આવી પરમિશન લેતા હોય છે, પણ આ બાબત, આ કિસ્સાની અંદર તો પરમિશન જ ખોટી રીતે ફોલ્સ ડોક્યુમેન્ટ આપીને લીધી છે. એની તમામ રજૂઆત એ મેં સરકારને આપી છે અને એને પુરાવા સાથે આપી છે. તો સરકાર આ બાબત તો છેલ્લા 2 વર્ષથી ચાલે છે. કેમ એટલે સરકાર તપાસ નથી કરવામાં આવતી એવું કહી શકાય, કાં તો પછી મિલીભગત કહી શકાય? ચોક્કસ મિલીભગત જ છે. અને રાજકીય દબાણને લીધે યુનિવર્સિટીની મંજૂરી લઈ લીધી અને પછી એ યુનિવર્સિટી વેચી મારી, અને વેચી પણ કોઈ સારા વ્યક્તિને વેચી હોય તો બરાબર, એ પણ કૌભાંડીને વેચી છે, જે જેલમાં છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ જેલમાં છે. તો કિરીટભાઈ, હવે એમને જયારે વેચી દીધી છે તો પહેલા તો એમણે પરવાનગી જ ખોટી રીતે લીધી અને પછી સામે આ વ્યક્તિને વેચી પણ દીધી છે, તો એને શું ફાયદો, આમને શું ફાયદો? અને ત્યાં વિદ્યાર્થીઓ પણ નથી. એટલે આ જે સમગ્ર કૌભાંડ રચવામાં આવ્યું છે એમાં કોણ કોણ લોકો છે કે જે લોકો આમાં એવું કહી શકાય ગુનેગારો છે, અને એમને શું ફાયદો આમાં થઈ રહ્યો છે? આ બાબતની તપાસ CID ક્રાઇમને સોંપવી જોઈએ અને એના પછી તમામ બાબત જો પોલીસ સાચી રીતે તપાસ કરે, જો આ રાજકીય લાગવમાં આવ્યા સિવાય સાચી વિદ્યાર્થીઓના હિતમાં તપાસ કરે તો સાચી હકીકત બહાર આવી શકે એમ છે. અત્યારે શું જવાબ મળ્યો છે આપને કે આમાં આગળ કોઈ જવાબ મળ્યો નથી. મેં છેલ્લા 6 મહિનાથી રજૂઆતો કરી, 7 થી 8 રજૂઆતો વિધાનસભાની અંદર, કોઈ જવાબ મળ્યો નથી. સરકારે કોઈ પગલા લીધા નથી કે મને કોઈ જવાબ કે લેટર પાઠવ્યો નથી. અમે એવું કહ્યું છે કે તમારે એમને મને પત્ર લખ્યો કે તમારી રજૂઆત મળી છે અને અમે કાર્યવાહી કરી જઈશું. ક્યારે કાર્યવાહી? કોઈ ડોશી મરી જાય પછી એના મોઢામાં શીરો નાખવાનો આવું હોય છે કે નહીં? તો કિરીટભાઈ, આપ પાટણના ધારાસભ્ય છો, આપને લાગે છે કે આપના આ વિસ્તાર તો આપનો પણ કહેવાય, લાગે છે કે પાટણમાં આ, એટલે આપણે કહી શકીએ કે સમગ્ર ગુજરાતમાં એમ તો નકલી અધિકારીઓ સામે આવી રહ્યા છે, તો ક્યાંક નકલી ટોલ નાકા સામે આવે છે, તો ક્યારેક નકલી અધિકારીઓ સામે આવે છે. આ
શું સ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે એમ તો ચલો બધી જ વાત સરકાર ઉપર આપણે ઢોળી દઈશું, પણ એક ધારાસભ્ય તરીકે આપને પણ લાગે છે કે ક્યાંક આપની જવાબદારીમાં પણ આવે છે કે આ બધું થતા પહેલા જ અટકાવવામાં આવે? બેન, અમે તો આ બધી બાબતે જાગૃતતાપૂર્વક રજૂઆત કરી છે, વિધાનસભાની અંદર પણ રજૂઆત કરી છે, અને દાખલા તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે MBBS કૌભાંડ બન્યું એ સરકારના ચીફ સેક્રેટરીએ રિપોર્ટ આપ્યો, સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. ના છૂટકે અમારે નામદાર હાઈકોર્ટની અંદર જવું પડે. અમે ધારાસભ્ય તરીકે રજૂઆત કરીએ, મીડિયા પણ એને ઉજાગર કરે, અને છેવટે સરકાર ના સોંપે તો ધારાસભ્ય એ અમારે હાઈકોર્ટની અંદર જઈને લડવું પડે, તો એ સરકાર માટે શરમજનક બાબત છે. તમે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરો છો, જે લોકો ભ્રષ્ટાચારમાં સામાન્ય બાબતમાં એમને તમે ફરજિયાત નિવૃત્ત કરી દો છો, અને રાજ્ય સરકારે જે લોકોને ચીફ સેક્રેટરીની કમિટીએ જે લોકોને ભ્રષ્ટાચાર સાબિત કર્યા છે એની સામે કોઈ કાર્યવાહી કરતા નથી. શિક્ષણની અંદર આવું કઈ રીતે ચલાવી લેવાય? ઓકે વિજયભાઈ, અહીંયા કિરીટભાઈ જે વાત કરી રહ્યા છે એમાં કદાચ એવું બની શકે કે પહેલા એમણે પરવાનગી લીધી હોય ને પછી કદાચ યુનિવર્સિટી ન ચાલતી હોય ને એટલા માટે એમણે આ સોદો કરી દીધો હોય, એવું કંઈક બની શકે? લાગે છે આપને? જી, એવું બની શકે, પણ કિરીટભાઈની વાતમાં તથ્ય એક વધારે મહત્વની કડી એ છે કે જે LIC કમિટી આવી, જેને ખરેખર જો યુજીસી પોતે કઈ બિલ્ડિંગ છે એ પોતે ક્યાંય જવાની નથી. યુજીસી પોતાના અધિકૃત માણસો દ્વારા તપાસ કરાવડાવે છે. હવે એના અધિકૃત એક વિશ્વાસપાત્ર અને અધિકૃત માણસ જે એના માટે એકદમ યોગ્ય હોદ્દો ધરાવતા લોકો છે, કદાચ વાઇસ ચાન્સલર કક્ષાના લોકો હોય, VC કક્ષાના માણસો હોય, અને અલગ અલગ વિભાગના હેડ હોય, ડીન હોય, તો એ લોકોએ જે તપાસ કરી હતી એનો રિપોર્ટ એને યુજીસીને સોંપ્યો હોય, અને એ રિપોર્ટ યોગ્ય હોય તો જ એ યુનિવર્સિટીની મંજૂરી મળી હોય. આપણી અરજીથી કે આપણા કાગળથી મંજૂરી નથી મળતી. એ બધું છે એ બરાબર છે કે કેમ એ ચેક કરવાની જવાબદારી LIC કમિટીની છે. હવે એમાં જો કોઈ પ્રકારનું બાંધછોડ થઈ હોય, અથવા તો એમાં કોઈ પ્રકારનું નથી અને બતાવ્યું હોય, અથવા એ બધી બાબતો છે જે બાબતો ભ્રષ્ટાચાર જ કહેવાય, ભલે પૈસા લીધા ના લીધા પછીની વાત છે, પણ એ સિવાય પણ ખોટો રિપોર્ટ કરવો એ ભ્રષ્ટાચાર છે. તો જે લોકો દોષિત છે એને સજા થવી જોઈએ. બીજી વાત એ પણ છે કે કોને વેચી શકાય. જો આપણને આપણે એ વાત પણ સાચી વિચારવી જ જોઈએ કે એક યોગ્ય વ્યક્તિ હશે, જો આ યુનિવર્સિટીનો માલિક યોગ્ય હશે તો એને યોગ્ય વ્યક્તિને જ આ વેચે એની કાળજી લે. જે સામે છે વ્યક્તિ છે તે પણ યોગ્ય નથી જે ચોક્કસપણે અહીંયા આ કૌભાંડ હોવાનો પુરાવો આપે છે. કિરીટભાઈ, બીજી એક મહત્વની વાત મને એ પણ આપને પૂછવી છે કે જે રીતે આજે ખાસ કરીને અત્યારે કદાચ અમુક કારણસર અત્યારે કિરીટભાઈ આપણી સાથે નથી જોડાઈ શકતા, પણ વિજયભાઈ લાગે છે કારણ કે આ જે છે ને ભારત સરકાર દ્વારા 2023માં મંજૂરી આપવામાં આવી છે, તો આ ખાનગી MK યુનિવર્સિટી છે એને 2023માં જો મંજૂરી અપાઈ હોય અને વારંવાર વિધાનસભામાં પણ રજૂઆત કરવામાં આવી છે, આ યુનિવર્સિટી જે છે ને આ પહેલેથી જ ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહેલી છે, તો લાગે છે આપને કે શિક્ષણના હિતમાં આજે રજૂઆત આટલા સમયથી થઈ રહી હોય અને એને ધ્યાનમાં લેવામાં આવી હોય તો આ ઈચ્છા શક્તિનો અભાવ કહી શકાય છે સરકારનો? પણ પિનલ, આમાં એવું પણ છે કે ફરિયાદી હોય તો આ વાત ધ્યાને લેવાય. ધારો કે એની પાસે પૂરતી જમીન નથી, બિલ્ડિંગ નથી, અધ્યાપક નથી, કે રેગ્યુલર ભણાવાતું નથી, પણ બે વ્યક્તિઓ છે, ગ્રાહક અને વેપારી. વેપારી નબળી ગુણવત્તા વાળો માલ વેચે છે, ખરાબ બટાટા વાપરે છે, ખરાબ તેલમાં તળેલા સમોસા વેચે છે, અને ખાનારને વાંધો નથી. તો એ બંને જયારે એકબીજા સાથે જોડાયેલા છે તો આ ફરિયાદી કોણ? હવે જયારે ત્રાહિત પક્ષ તરીકે હું ફરિયાદ કરું છું કે આ વ્યક્તિ છે એ ભેળસેળ વાળું તેલ વાપરે છે, કે આવું કરે છે, કે તેવું કરે છે, આ એવા પ્રકારની સમસ્યાને કારણે સરકારનો સીધો રોલ આમાં જોડાતો નથી. સરકારે આ બાબતનું ધ્યાન રાખવી જોઈએ, પણ એકવાર LIC થઈ ગઈ પછી ફરી LIC કરવાનું કામ 1 વર્ષ કે 2 વર્ષના નિયમ પ્રમાણે, મુદત પ્રમાણે થતું હોય છે. હવે એ દરમિયાન બાકીની ફરિયાદો છે એ ફરિયાદ છે. ફરિયાદ ખરેખર કયા સ્વરૂપમાં આવે તો એ ફરિયાદ વધારે પ્રમાણમાં સારી કહેવાય જ્યારે એ ફરિયાદ વાલી મંડળ તરફથી થાય, વિદ્યાર્થી મંડળ તરફથી થાય, વિદ્યાર્થીઓને સંતોષ થાય, અધ્યાપકોએ ફરિયાદ કરી કે અમને પગાર નથી મળતો, આવા પ્રકારની ફરિયાદ. હવે ભલે ને ફરિયાદ આમાં ક્યાં ફરિયાદ નથી બનતી, બાકીના લોકોને આ વ્યક્તિ સાથે કોઈ પર્સનલ વિરોધ હોય કે બીજા ઘણા બધા કારણો હોઈ શકે, પણ આમાં જે મૂળ બાબત છે એ છે કે જે સીધા ફરિયાદી જેને ખરેખર અસર થાય છે એ લોકો ફરિયાદી નથી, અને એ લોકો ફરિયાદી નથી એટલા માટે, અને આમ પણ બંને પક્ષ અલગ અલગ સામાસામી હોય એટલે બીજા વિરોધ પક્ષની ફરિયાદો સીધી રીતે એ લોકો સીધી રીતે ન માનતા હોય એવી પણ શક્યતાઓ છે.
અને હું પિનલ આ વાત મારે કહેવી જોઈએ કે ગુજરાતમાં આ વાત બહુ શરમજનક પણ છે કે ગુજરાતમાં 70% પીએચડી થનાર વિદ્યાર્થીઓ છે એ બોગસ રીતે થાય છે. જી જી જી. 70% આંકડો બહુ બહુ મોટો છે અને બહુ ખરાબ છે. કારણ એટલી કે બધી હવે એવું યુનિવર્સિટી લાગે છે છે કે કે જ્યાં ગુજરાતમાં જે એજ્યુકેશન હા, છે ને, જે શિક્ષણ છે ને, એને આ લોકોએ એક પ્રોફેશનલિઝમ અને પણ એક ખોટું એક ધંધો એ સમજી લીધો છે કે ગમે તે રીતે સૌથી વધારે પૈસા આમાં આવી શકે છે, એટલે ગમે તે રીતે કમાઓ. અને બીજું જે છે આરોગ્ય ક્ષેત્ર એટલે કે મેડિકલમાં પણ જો કૌભાંડ કરો તો તમે રાતે રાત અમીર થઈ શકો છો. આ બંને બાબતો જે જી કોઈ પણ દેશ માટે, કોઈ પણ રાજ્ય માટે બહુ જ મહત્વની હોય છે ને, એ હોય છે તેનું ત્યાંનું મેડિકલ અને તેનું એજ્યુકેશન. બહુ જ દુઃખથી જી કહેવું પડે કે આપણા ત્યાં આ બંનેની સ્થિતિ નથી જ સારી. ના તો લોકોને એમાં કંઈક રાહત મળે છે, અને રાહત તો દૂરની વાત, પણ ક્યાંક ને ક્યાંક આ જ ક્ષેત્રોમાં સૌથી વધારે કૌભાંડ પણ થઈ રહ્યું છે વિજયભાઈ. અલે આમાં કેવું છે કે જે લોકો ઝડપી રીતે અને ખોટી રીતે ડિગ્રી મેળવે છે એ પછી ખોટી રીતે એ ડિગ્રીને પૈસા વસૂલ કરવાનો છે, જે આપણે હમણાં ખ્યાતિ કૌભાંડમાં જોયું છે. તો આમાં તો એવું પણ લાગે આખી છે ને કે આ સિસ્ટમ હા જગ્યા પણ જે કાયદાની જોગવાઈ જે છે એ મુજબ અહીંયા લાગે છે કે આ યુનિવર્સિટી માંગના ટ્રસ્ટના નામે છે કે નહીં, એ પણ હવે તો તપાસનો વિષય છે. જી આમાં અને સરકારની એ જવાબદારી બને છે કે કોઈ પણ વ્યક્તિ ભલે એ નનામી અરજી કરે છે, નામજોગ કરે તો વારી સારી વાત છે, પણ નનામી અરજી કરે છે તો પણ એના માટે તપાસ ગોઠવવી જોઈએ. હમ. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે થવું જોઈએ કે આ જગ્યાએ ખરેખર જમીન છે કે નહીં, બિલ્ડિંગ છે કે નહીં, વિદ્યાર્થીઓનો સર્વે કરવો જોઈએ. પણ મુશ્કેલી એ થાય કે જે વિદ્યાર્થીઓ ત્યાં એડમિશન લીધું છે અને જે પેરેન્ટ્સે ફી ભરી છે એ તો એ સ્વીકારવાનો પણ નથી, એ ફરિયાદ કરવાનો પણ નથી, કારણ કે એની જે ફી છે નકામી જવાની છે અને પોતે બુદ્ધિ વગરનો સાબિત થવાનો છે. કારણ કે જી. પોતે આ જગ્યાએ એડમિશન લીધું છે અને મારે ડિગ્રી મેળવી લેવી છે. હવે જો હું પોતે જ ફરિયાદી બનીશ તો મુશ્કેલી થશે. ફરિયાદી તો એ લોકો બનશે જે લોકોને એ લોકો એડમિશન નથી આપતા, આને કેમ આપ્યું, મને કેમ ન આપ્યું, એવા ફરિયાદી થશે. એટલે આ એકદમ મિલીભગત છે, ગ્રાહક અને વેપારીની મિલીભગત છે. અને જી લાગે મને વાંધો ત્યાં એ એક છે કે ચિંતાનો વિષય હા છે જી આપણા વિદ્યાર્થીઓ માટે, આજના યુવાનો માટે. ક્યાંક લાગે છે કે આપણા ત્યાં ગુજરાતમાં શિક્ષણ કઈ દિશામાં જઈ રહ્યું છે, આવા કૌભાંડીઓના કારણે, આવા ભ્રષ્ટાચારીઓના કારણે આપણને, આપણા યુવાનોના ભવિષ્ય માટે ચિંતા થાય એ પ્રકારની સ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે વિજયભાઈ. જી ઇવન તમને કહું કે બીએડ કોલેજો ચાલે છે, તો બીએડ કોલેજ અને એમએડ કોલેજ જે ખરેખર શિક્ષણ એ લોકો શિક્ષક બનવાના છે, અધ્યાપક બનવાના છે, જે લોકો સ્કૂલમાં જઈને ભણાવવાના છે. ગુજરાતમાં 50% વિદ્યાર્થીઓ, બીએડ કરનારા 50% વિદ્યાર્થીઓ એવા હશે કે જે લોકો નિયમિત કોલેજ જતા નથી અથવા ક્યાંક નોકરી કરે છે અને પોતે બીએડની ડિગ્રી ઘરે બેઠા બેઠા મેળવી રહ્યા છે. હવે જે ટીચર બનવાના છે, જેને ટીચર બનતા પહેલા કેમ ભણાવવું એ પાઠ ભણવાના છે, કેમ ભણવું અને કેમ ભણાવવું બંને શીખવાનું છે. અને એવા પ્રકારના વિદ્યાર્થીઓ, હવે કોઈ પણ વ્યક્તિ છે 2 વર્ષ ભણવા કરતા 2 વર્ષ ઘરે બેસીને ટેટની તૈયારી કરશે તો પરીક્ષામાં પાસ થઈ જશે અને નોકરી મેળવી જશે. તો આપણે શું પરીક્ષા લેવી છે, એ કેમ ભણે છે તે કે સીધી પરીક્ષા લેવી છે? તો આપણે આપણા નિયમોમાં ફેરફાર કરવાની જરૂર છે. આપણે જેમ ટ્રેકિંગ હાજરી બાળકોની લઈએ છે એમ મોટા વિદ્યાર્થીઓ, કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓની ટ્રેકિંગ હાજરી કરવી જોઈએ કે એ ત્યાં જઈને થંભ મારે, હાજર રહે અને તો જ એની ડિગ્રી મળે. આવા બહુ બધી બિલકુલ. બાબતો છે કે જે બાબતો બધા જ જે નિયમો છે તે નિયમોનો અભાવ, કાયદાની અમલવારીનો અભાવ જોવા મળે છે, ભ્રષ્ટાચાર જોવા મળે છે, અને ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓની નિમણૂક થાય છે એ અધિકારીઓની બેજવાબદારી સામે આવતી હોય. અને આ પણ કહેવું પડે કે ક્યાંક સરકારની ઘણી બધી વખત ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળતો હોય, જેના કારણે જ આજે ગુજરાતમાં શિક્ષણ કઈ દિશામાં જઈ રહ્યું છે તેના પર બહુ જ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. વિજયભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે ચર્ચા કરી છે કે જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જે સમગ્ર વાતને ઉજાગર કરી છે, જે રજૂઆત કરી છે, તે અત્યારે તપાસનો વિષય છે. ચોક્કસપણે પણ ક્યાંક ને ક્યાંક અમુક જે પુરાવાઓ તેમણે મૂક્યા છે તેનાથી ચોક્કસપણે એ સાબિત થાય છે કે આ જે યુનિવર્સિટી છે તેમાં કૌભાંડ થઈ રહ્યું છે. અને પાટણની ખાનગી યુનિવર્સિટી માત્ર જે કાગળ પર જોવા મળી છે, યુજીસી સરકારે મંજૂરી આપી તે ખાનગી એમ કે યુનિવર્સિટી ખેતરમાં જોવા મળી રહી છે. યુનિવર્સિટીનું બિલ્ડિંગ, અધ્યાપક સ્ટાફ, વિદ્યાર્થી કશું જ નથી. ખાનગી યુનિવર્સિટી હોવા માટેના કોઈ ભવનો કે અન્ય સુવિધાઓની જગ્યાએ માત્ર
ખેત પદાર્થ સંગ્રહ માટેના ગોડાઉન જેવા 2 મકાન જોવા મળી રહ્યા છે અને તેની સાથે જ યુજીસીના નિયમો મુજબ કોઈ પણ યુનિવર્સિટીઓ કેમ્પસ પણ ન બનાવી શકે. નવી યુનિવર્સિટીઓ જાહેરનામાના સ્થળે યુનિવર્સિટી ન હોવી એ પ્રજા સાથે સીધી છેતરપિંડી કહી શકાય છે. અને આ છેતરપિંડી જ્યારે શિક્ષણ ક્ષેત્રે થતી હોય ત્યારે કોઈ પણ રાજ્ય, કોઈ પણ દેશ માટે તેનો વિકાસ, તેની માટે વિકાસ કરવા માટે તે અવરોધરૂપ છે, તે ચોક્કસપણે કહી શકાય છે. અને એટલા જ માટે આશા રાખીએ છીએ કે જ્યારે કિરીટ પટેલ ખુદ આ ગુજરાત મંચના સ્ટેજ પર આવીને આ બધી જ બાબત ઉજાગર કરી રહ્યા છે, ત્યાં પણ શિક્ષણ મંત્રીની રજૂઆત કરી રહ્યા છે, તો સીધો આ અવાજ તેમના સુધી જાય, આ બધી જ બાબત તેઓ સમજે અને તપાસ કરાવે અને આવી યુનિવર્સિટીઝને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને તેની સાથે જેટલા પણ લોકો આમાં જોડાયેલા છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.